બોલો ભારત માતા કી, બોલો ઓગણજી મહારાજ કી। આપણા ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ જેને આપણે ખરેખર ઓગણજીનો અવતાર માનીએ છીએ એવા આપણા સૌના વડીલ, જ્યારે પહેલા પણ આપણે વિકે વાઘેલા સ્કૂલમાં બેઠક થઈ હતી જિલ્લા સમિતિ માટે ને, ત્યારે પણ એમનો અમૂલ્ય સમય આટલી વયે પણ જો આપણા માટે આપતા હોય તો આપણે ખરેખર આપણે ભાગ્યશાળી છે। એમના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું। સાથે સાથે દીવદમના આપણા સરપંચશ્રી, ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાન મિત્રો શ્રી, રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રમુખ શ્રી, તમામ આગેવાન મિત્રો, આ જે જનતા છે નથી ભાજપની નથી કોંગ્રેસની, એક જ વાત લઈને આવીને ભુવાજી રહી છે કે ઓગણ જિલ્લો અમારો બને અને અમને ન્યાય મળે, એ વાત લઈને અમે આજે આવ્યા છીએ। આજે આપ પત્રકાર મિત્રોને પણ વિનંતી કરું છું કે આપ જોઈ રહ્યા છો આ પ્રજા છે, આ પબ્લિક છે, એ કોઈ અમારા ભાડા આપવાથી નથી આવી, સૌ ખર્ચે આવી છે। એક રૂપિયો કોઈને અમે ખર્ચો કર્યો નથી। આ સ્ટેજ અને પાથરણા સિવાય અમારે નવો પૈસાનો પણ ખર્ચો કરવાનો થતો નથી। અમે એવા મોટા બિલ્ડર લોબીમાંથી નથી આવતા કે અમે લાખો રૂપિયા ખર્ચી શકીએ, પરંતુ અમારે આ પ્રજા છે, એ આ મિત્રો છે, જે વેપારીઓ છે, એ સહકાર આપ્યો છે। અને અમારી પણ એવી સરકારને વિનંતી છે કે આવતી મંડળમાંથી અમને ફોન આવ્યો કે આ લડત છે ને એક પક્ષીય છે, પણ મારે એમને બતાવવું છે કે અમે ભારતીય જનતા પાર્ટીના પણ હજારો કાર્યકરો બેઠા જ છે, એવું નથી કે કોંગ્રેસ પ્રેરિત છે। એટલે આપણું આંદોલનને બીજી જગ્યાએ વેગ આપવા માટે કરી અને આવી વાતો આવે છે તો હું કડક શબ્દમાં નિંદા કરું છું। ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ ભવનજી છે, સાથે અંજનભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય છે, ભારતીય જનતા પાર્ટીના નાગજીભાઈ દેસાઈ, ઘણા આગેવાન મિત્રો છે, બધા જ અમે પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે। એવું નથી કે આ પક્ષ સાથે જોડાયેલા છે, પણ આજે આપણા બધાનો એક જ નારો છે કે આપણને અન્યાય થયો છે। અને આજે અન્યાય કોની સાથે થયો છે? જેને આપણે બાપા ગણીએ છીએ, ઓગણ બાપા। જ્યારે બાપ સામે અન્યાય થાય ને ત્યારે એના છોકરાઓ ક્યારે જોઈને બેસે ને તો એ નમમાં કહેવાય। એટલે આપણા બાપા સામે અન્યાય થઈ રહ્યો છે અને અન્યાયની લડત તમારે લડવાની છે। કદાચ આજે તો હજી ઘણા પત્રકાર મિત્રો પૂછે કે ભવિષ્યમાં તમે શું કરશો? હજી તો આજે ખાલી ટેલેન્ટ જ છે, પિક્ચર તો હજી આપવાનું બાકી છે। કદાચ આજના તબક્કે હું એવું બોલું છું સ્ટેજ ઉપરથી, કદાચ અમારા સંકલન સમિતિ દ્વારા જો અમને આદેશ આપવામાં આવે કે બકાભાઈ, બાપુ ભરતસિંહ છે, તમામ આગેવાન મિત્રો છે, જયંતિ કાકા છે, નાગજીભાઈ છે, કે ભૂખ હડતાલ ઉપર બેવો, ભૂખ હડતાલ ઉપર નહીં પણ આ મરણ ઉપવાસ ઉપર બેસવું પડશે ને તો પણ અમારી તૈયારી છે। અમે અમારા હક માટે લડીએ છીએ, અમારી સરકારનો કોઈ વિરોધ નથી, પણ સરકારે આ દીવદમ તાલુકાની જનતા હોય, કોંગ્રેસ તાલુકાની જનતા હોય કે આજુબાજુની જનતા જો એક વ્યક્તિના કહેવાથી, એકના કહેવાથી તમે આખો જિલ્લો બીજાને આપી દેતા હોય, જો ચાર ધારાસભ્ય એમ કહેતા હોય કે તમે અન્યાય કરી રહ્યા છો, છતાં જો સરકાર ના જુએ તો કદાચ સરકાર સામે અમારે આ શબ્દ બોલવો પડે, અમને દુઃખ થાય છે। આ દાડાઓ જેની નાચી ગઈ કોઈ પણ સમાજનો ઉમેદવાર આવે છે, અમે સમાજનો નહીં કહે છું, ભારતીય જનતા પાર્ટી તરીકે ગૌરવ સાથે અમે કહીએ છીએ કે અમે ભારતીય જનતા પાર્ટી સાથે કદાચ હમણાં સંસદની ચૂંટણી હતી ત્યારે પણ હું એવો જ કહેતો હતો, ભલે મારા ગામમાં 80% એક સમાજના વ્યક્તિ હતા, છતાં પણ હું ભારતીય જનતા પાર્ટી એના દિલથી રહ્યો હતો, સ્વરૂપથી લડતા હતા, ત્યારે પણ અમે ભારતીય જનતા પાર્ટી સાથે હતા। એટલે એવું નથી કે લોકોને એમ લાગતો કે આ કોંગ્રેસ પ્રેરિત છે, કોંગ્રેસ પ્રેરિત, એટલા માટે મારે શબ્દ કહેવા પડે। આજે આપણા સૌના વડીલ જો બાપુ સાહેબ શેના માટે આવ્યા છે? કે આપણા ન્યાય માટે આવ્યા છે, અને આપણે ખરેખર ગૌરવ લેવો જોઈએ કે જો આપણને આટલે ન્યાય માટે આશીર્વાદ આપવાના છે, જો એમના આશીર્વાદ છે તો 100% આપણને સફળતા મળશે। કહેવાય છે ને કે અડગમનના મોરબીને હિમાલય નડતો નથી। અને હજી કહું છું, ઘણા ગોળા ફેંકવા તો આવશે, ઘણી વાતો આવશે, પણ આપણે કોઈની વાતમાં આવ્યા વગર તન મન ધનથી, કદાચ ધનની દોલત પડે તો પણ હાલમાં તૈયારી રાખજો। 200-500 કોઈ લાખો રૂપિયા કોઈ પાસે લેવાના થતા નથી। જો લાખો રૂપિયા લઈને જિલ્લા બનાવતા હોય તો આપણે તો 1000 રૂપિયા, 500-1000 રૂપિયા લઈને કદાચ મદદ કરવી પડે અને આપણા સૌના સહકારથી આ કાર્ય થાય। કદાચ આ તબક્કે મારાથી કોઈ વધારે શબ્દ બોલવાના હોય તો વિચારને પ્રોગ્રામ માંગુ છું। ફરીથી કેવું પડે છે કે આ જનતા જનાર્દન છે અને તમને કેવું પડે કે સરકાર બનાવવા વાળી પણ જનતા છે, અને જ્યારે એક આ ઉગ્ર આંદોલન ના થાય એની પણ સરકારની જવાબદારી છે। જ્યારે હોય ત્યારે આપણે કહીએ છીએ કે સંવેદનશીલ મુખ્યમંત્રી એટલે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ, પણ આજના હું આપણા તબક્કે એક વિનંતી કરું છું કે હું ભારતીય જનતા પાર્ટીનો એક તન મન ધનથી કાર્યકર જોડાયેલો કાર્યકર છું। ક્યારે કોઈ પાર્ટી પાસે અપેક્ષા પણ નથી રાખી, કોઈ માગ્યું નથી, અને ભગવાન માતાજીના આશીર્વાદ છે જે નથી માગ્યું, ગોગા મહારાજના આશીર્વાદથી મળ્યું છે। પણ આજે હું સરકાર પાસે એટલી માંગણી કરું છું
કે આ જનતાની માંગણી છે, એ અમારી કોઈ વ્યક્તિગત માંગણી નથી. તો જનતાની માંગણી જો પૂરી નહીં થાય તો આવતીકાલે હજી જાહેરમાં કહું છું કે કદાચ આ મરણ ઉપવાસ ઉપર બેહવું પડે અને જો આગેવાન મિત્રો મને રજા આપશે તો હું મારા જિલ્લા માટે કદાચ શહીદ થવાનું થાય ને તો મને કોઈ અફસોસ રહેતો નથી. આજે એવું કહું છું કે મારે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કે સરપંચ ચૂંટણી ક્યારે લડવાની થતી નથી અને વિધાનસભા તો ભાગ્યમાં તો આવે નક્કો આવવાના આપણે આશા પણ નથી કે હવે એ તો આપણે જોઈએ છીએ, કોઈ એની અપેક્ષા પણ નથી. છતાંય આજે તન મન ધનથી જે લોકો મને અપેક્ષા છે, સહકાર આપ્યો છે, તમામ મિત્રો ઉપર જુગતદેવી જોગમાયાનો, ગોગા મહારાજનો, ચામુંડા માતાના, અમારા ઘણા ભુવાજી પણ વધાર્યા છે. કદાચ કોઈને ઓછું ગમે ના ગમે પણ અમે તો ભુવા છીએ ને ભુવાના વેટમાં જ છીએ. જો ના થાય તો અમે લડી લેવાના મૂળમાં છે. બોલો શ્રી ચામુંડા માતા કી જય, ગોગા મહારાજ કી જય. ખૂબ ખૂબ આભાર.